પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. ફરીવાર આજની સવારમાં પ્રભુએ આપણા ઉપર તેમની દ્રષ્ટિ રાખી છે, આપણા પર કૃપા કરી છે, આપણા પર દયા કરી છે. પવિત્ર આત્માના સામર્થ્યથી આપણને ભરી દીધા છે. હા, નવો ને તાજો સ્પર્શ આપ્યો છે, નવો અભિષેક આપ્યો છે. તેઓએ આપણું કષ્ટ જોયું છે, નહીં? યહોવાએ મારું કષ્ટ ખચી જ જોયું છે. ઉત્પત્તિ 29 અને 32, જે આપણું આ માસનું વચન છે. હાલેલુયા. આપણે ભલે ગમે તેવા સમયમાંથી પસાર કેમ ન થતા હોય, હાલેલુયા, પણ તમારા અને મારા માટે તમે અને હું જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. હાલેલુયા. તમે અને હું જેઓ પ્રભુ ઈસુને માનીએ છે, તમે અને હું જેઓ તેમને ઓળખીએ છીએ, હાલેલુયા, તમે અને હું જેઓ આજે સવારમાં તેમનું ભજન કરવાને એકઠા થયા છે, તમારા અને મારા માટે સગડું હિતકારક છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, વિશ્વાસ કરનારાઓ માટે, પ્રભુ પર ભરોસો કરનારાઓ માટે એકંદરે સગડું હિતકારક છે. હજી બીજું પણ વચન એ પ્રમાણે તમને કહેવા માંગુ છું, જેમ હું હંમેશા કહું છું કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. નીતિ વચન 10 અને 22. શરૂઆત તો એવી રીતે થાય છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે. હાલેલુયા. પણ એ જગતનું નહીં. આપણે તો ફક્ત તેમના રાજ્યને અને તેમના ન્યાયપણાને શોધવાના છે. હાલેલુયા. જો શોધી લઈએ છે, મેળવી લઈએ છે, જેમ લખવામાં આવ્યું છે, સાંકડો માર્ગ બહુ ઓછા લોકોને જળે છે, અને એમ જ્યારે આપણે એ માર્ગને પારખી લઈએ છીએ, શોધી લઈએ છીએ, અને ઈશ્વરના રાજ્યને અને ઈશ્વરના ન્યાયપણાને શોધનારા અને તેમના દરવાજાને ખટખટાવનાર બનીએ છીએ, અને તે તરફ ચાલવાને માટે આપણે સહાય અને મદદ, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ માંગીએ છીએ, ત્યારે હું તમને કહેવા માંગુ છું વાલા મિત્રો, પછી આગળ આપણે ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ વાલા મિત્રો, વિશ્વાસ કરનારા માટે સગડું શક્ય છે. ચોક્કસ આપણી આસપાસ માહોલ બહુ ખરાબ છે, વાતાવરણ બહુ ખરાબ છે, અને વચન તો કહે છે જ, યુદ્ધ અને યુદ્ધના ભટકારા, યુદ્ધ અને યુદ્ધની બાબતો, રાજ્ય અને રાજ્ય વિરુદ્ધની બાબતો. હાલેલુયા. અને ઘણી બધી એવી નિશાનીઓ આપણે જે ભવિષ્ય વચનો છે એના અનુરૂપમાં આપણે જોઈ રહ્યા છે. અને તમે અને હું એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, તો પણ તેઓ તમને ને મને આશીર્વાદ આપશે, વિશ્વાસ કરીએ. એવા સમયમાં પણ પ્રભુ તમારું અને મારું રક્ષણ કરશે, એ યાદ રાખીએ. હાલેલુયા. કોઈ બાબતોથી ડરીને બીવાની જરૂર નથી. પ્રભુનું વચન કે છે, તેઓથી બીતો ના. અને હું તમને પ્રભુના વચનો પર આધારિત કહેવા માંગુ છું કે આપણી આસપાસની બાબતોના લીધે બીસો નહીં, કેમ કે એ બનવું જરૂરી છે. એ બનવું જરૂરી છે. હાલેલુયા. પ્રભુએ પોતા માટે કહ્યું, જો ઘઉંનો દાડો મરશે નહીં તો ફળ આપશે નહીં. અને પ્રભુ પુનરુત્થાન પામ્યા, અને આજે આપણે હજી પણ તેમના પર વિશ્વાસ કરીએ છીએ, અને હજી કેટલા લોકો વિશ્વાસ કરશે આપણે જાણતા નથી. પણ વાલા મિત્રો,
દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં પ્રભુ આપણી સંભાળ રાખનાર છે, આપણને બચાવનાર છે, છોડાવનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બસ ઈશ્વરના વચનો પર ભરોસો રાખીએ. એ સર્વ બાબતો આપણા જીવનોમાંથી દૂર કરીએ જે આપણા ઈશ્વરને પસંદ નથી. પ્રભુ તેમના લોકોને જ્યારે પાપમય જીવન જીવે છે અને એ બાબતો કરે છે કે જે તેમના ધોરણની નથી, તેમને 70 વર્ષ સુધી, હા યહોવા 70 વર્ષ સુધી બાબેલમાં ગુલામીમાં મોકલી દે છે. તો પણ કહે છે તમે વધો, તમે પરણાવો, તમે આશીર્વાદિત થાઓ. જાણે જ્યાં છો ત્યાં જ આશીર્વાદિત થાઓ. વેર એવર યુ આર. અને કે છે જ્યાં રહો છો દેશને માટે કલ્યાણ માંગો, એમાં તમારું કલ્યાણ થશે. હાલેલુયા. આપણને તો નકારાત્મક બાબતો બોલવાને માટે, વિચારવાને માટે પણ મના કરવામાં આવી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યાં કઈ છે, જે તે પરિસ્થિતિમાં છે, એ જગ્યાનો આપણા દેશનું ભલું છે કે છે એમ જ તમારું ભલું છે, એમ જ તમારું પણ કલ્યાણ છે. હાલેલુયા. ભલે પરિસ્થિતિઓ ગમે તે હોય, પરિસ્થિતિને ઉત્પન્ન કરનાર ને પરિસ્થિતિને બદલી નાખનાર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. માર્થા અને મરિયમ બંને કહે છે, તમે વાંચજો કે ગુરુ તમે જો હોત, પ્રભુ તમે હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજુ પણ તમે ઈશ્વરની પાસે જે કંઈ માંગશો તે આપશે. હાલેલુયા. ભાઈના શોકમાં, દુઃખમાં, કે આજે એને 4 દિવસ થઈ ગયા હતા, તો પણ એ વિશ્વાસ સાથે કે જો તમે હોત તો આ બધું ન બન્યું હોત. અને બન્યું પણ છે, તો પણ પ્રભુ એને સીધું કરી રહ્યા છે. નહીં, 4 દિવસના મરેલા લાજરસને પ્રભુ એક બૂમમાં કહે છે, લાજરસ બહાર આવ. છોકરીને કે છે ઊભી થા, હાથ પકડીને ઊભી કરે છે. નહીં, અને પ્રેરિતોના કૃત્યમાં પિત્તર અને યોહાન કહે છે અમારી પાસે સોનું રૂપું નથી, પણ જે નામ મળ્યું છે ઈસુ નાઝરીના નામમાં, તો ચાલતો થા. હાલેલુયા. અને માટે બીએ નહીં, ગભરાએ નહીં, ચિંતા ના કરીએ. જે ભયજનક વાતાવરણોમાંથી તમે અને હું પસાર થઈ રહ્યા છે, પ્રભુ કહે છે મેં તારું કષ્ટ જોયું છે. I had seen. તમે જોયું છે કે અમે કેટલા દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. અને જ્યારે તમારા વિશે પ્રભુ જાણે છે, ત્યારે હવે પીવાની, ગભરાવાની જરૂર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, ગઈ રાતની સંભાળને માટે, મીઠી નિંદ્રાને માટે, રાત્રિમાં રક્ષણ કરવાને માટે, અને આજની પ્રભાત દેખાડવાને માટે, અને અમારા જીવનમાં આજનો સૌથી પહેલો મોટો ચમત્કાર કરવાને માટે કે અમે જીવતાની ભૂમિ છે, અમે જીવતાની ભૂમિ પર છે અમારા વાલાઓની સાથે. તેને માટે સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ, આ દિવસમાં
અમે આગળ વધીએ છીએ. આ દિવસમાં પ્રભુ અમે આગળ વધીએ છીએ. તમારી સ્તુતિ થાવ. ઓ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમારી સ્તુતિ થાવ. પ્રભુ, ફરીને એક વાર અમે તમારા બાળકો તરીકે, પિતા તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા બાળકો તરીકે પ્રભુ અમે તમારી સમક્ષ નમી જઈએ છીએ. અને આજના દિવસની અમે શરૂઆત કરી છે. અમારા બધાની સાથે રહો પ્રભુ. આજનો દિવસ કેવળ અમારા માટે જ નહીં, પણ પ્રભુ દરેક સાંભળનાર માટે, વિશ્વાસ કરનાર માટે આશીર્વાદ રૂપ થાવ. અને ઘણા બધા લોકોને માટે પ્રોત્સાહન આપનાર, સાક્ષી આપનાર, ઘણા બધા લોકોને ઉત્તેજન આપનાર, અને પ્રભુ તમારી ઓળખ આપનાર પ્રભુ અમારો આજનો દિવસ બની જાય એવું પ્રભુ તમે થવા દો. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય એવું થવા દો. ખરાબ રસ્તાઓ પર ચાલતા તેઓ પાછા વળે પ્રભુ. નશાઓમાં, વ્યભિચારમાં, કુટેવોમાં પ્રભુ તમારી આજ્ઞાની વિરુદ્ધમાં જીવન જીવનારા લોકોનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમનો નાશ ન થાય. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ એવા લોકો માટે કે જેઓ માંદા છે, દવાખાનામાં છે, બિછાના પર છે પ્રભુ, ઘરોમાં છે, હોસ્પિટલોમાં છે, આઈસીયુના રૂમમાં છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન બોટલ પર છે પ્રભુ. જાત જાતની નળીઓ પ્રભુ એને પ્રભુ એ ડ્રિલ કરીને લગાવવામાં આવ્યા છે પ્રભુ પિતા. એ ઓપરેશન કરીને શરીરોમાં પ્રભુ એ પીડાદાયક ટ્યુબ્સ નાખવામાં આવી છે. ઘણામાં છે પ્રભુ, ખવાતું નથી પ્રભુ, દેખાતું નથી પ્રભુ, નાનું મોટું મગજ કામ કરતું નથી પ્રભુ, કોમામાં છે પ્રભુ પિતા, કે અર્ધ મરેલા જેવી પરિસ્થિતિ છે. દિવસનો કયા પહોર છે એ જાણતા નથી પ્રભુ, એવી પરિસ્થિતિમાં છે. મા બાપ, અમે પ્રાર્થના કરીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં એવા લોકો સાજા થાય. છોડાવો પ્રભુ, તેમને છુટકારો આપો પ્રભુ. જાત જાતના કેન્સરમાંથી, ટીબીમાંથી, HIV રોગોમાંથી પ્રભુ, અને માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં જેટલા રોગો ડાયોગ્નાઇઝ કરવામાં આવ્યા છે, રિપોર્ટ્સમાં આવ્યા છે પ્રભુ, ઈસુ નાઝરીના નામમાં. હા પ્રભુ, જેમ વચન કહે છે ગીત શાસ્ત્ર 103 કે તે તારા પાપ માફ કરે છે અને તારા રોગ મટાડે છે, એમ પ્રભુ એવા બધા લોકો આજે પ્રભુ ઈસુના નામમાં પાપોની માફી પામે અને સાજા થાય એવું થવા દો પ્રભુ. તેમના રોગ મટી જાય પ્રભુ, તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમામ જગ્યાઓ પર શાંતિ વસે, દેશમાં શાંતિ રહે, આસપાસના જે બનાવો પ્રભુ, યુદ્ધ અને યુદ્ધની બાબતો બંધ થાય, શાંતિ થાય પ્રભુ. નિર્દોષ લોકો હેરાન થઈ રહ્યા છે, નાના બાળકો, માતા પિતા વિહોણા, ઘર વિહોણા, ખોરાક વિહોણા પ્રભુ થઈ ગયા છે પ્રભુ. ત્યારે કૃપા કરો, દયા કરો પ્રભુ. સર્વ જગ્યા પર શાંતિ થાય પ્રભુ, અને દરેકને પ્રભુ ફૂડ એન્ડ શેલ્ટર, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પ્રાપ્ત થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એવા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો, ખોટી ચમડીઓ, એ બાબતો પણ દૂર થાય પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ, અને સર્વ લોકો સાંભળનાર આશીર્વાદિત થાય, બમણો આશીર્વાદ મેળવે, સાંભળે, બીજાને મોકલે, શેર કરે, વિશ્વાસ કરે પ્રભુ. તેઓને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ. પ્રભુ, તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો. નથી જોબ તો તમે બીજી જોબ આપજો પ્રભુ પિતા. તેમના આવકના સાધનો પ્રભુ, જે તે જરિયો હોય તેમના આવકનો, એને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટે તમામ રસ્તાઓને તમે ખુલ્લા કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. અને પ્રભુ
તમામ એ એક્ઝામ્સ પ્રભુ જે સ્કૂલ માટે, ગ્રેજ્યુએશન માટે અને પ્રભુ પ્રમોશન માટે, જોબની ઇન્ટરવ્યૂઝ માટે આપવામાં આવતી હોય પ્રભુ, એ તમામ પરીક્ષામાં તમારા બાળકોને તમે પાસ કરજો પ્રભુ. જે કડવા નામો પ્રભુ તમારી સેવિકાના ખેતરમાં છે એને પ્રભુ તમે દૂર કરજો, અને પ્રભુ અનીતિ કરવામાં આવી છે પ્રભુ તમે એ ખેતરનો કબજો તમારી દીકરીને અપાવજો પ્રભુ. એવા 2 મકાનો છે જે વેચાતા નથી પ્રભુ, વેચાય એના માટે તમને આગ્રહથી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેની વચ્ચેની જે કંઈ એવી બાબતો હોય પ્રભુ પિતા, એ બાબતો દૂર થઈ જાય પ્રભુ પિતા. વિધરો વિધવા બહેનો, નાથો, મન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ પિતા. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો, અમારી સેવાને પણ આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે માગી છે પ્રભુ એ પણ અમને પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે અમારી જે કંઈ મુશ્કેલીઓ છે દૂર કરજો, અમારા બંધ રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. તમારો જરિયો તમે બનજો પ્રભુ પિતા, તમે અમારો સ્ત્રોત બનજો. અમારી સર્વ જરૂરિયાતો પ્રભુ જે સેવાર્થી અને પ્રભુ ઘર માટેની કે પ્રભુ પિતા વ્યક્તિગત જીવન માટેની જે બાબતો છે પ્રભુ તમે એને પૂરી પાડજો પ્રભુ. અને સાથે હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. તમારા લોક પર તમારી શાંતિ રાખજો. જ્યાં કંઈ વસે છે ત્યાં તમે તેમનું રક્ષણ કરજો, પાપોની ક્ષમા કરજો. અને સાંજે આભાર માનતી હજુ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.